દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે રાજ્ય પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરાતા બોટાદ પોલીસ એલર્ટ મોડમાં આવતા સઘન ચેકિંગ હાથ ધર્યું, જેમાં રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો ધરાવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે BDDS, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રાળુઓ અને મંદિરની સુરક્ષાને લઈ સમગ્ર મંદિર પરિસરમાં કરાયું ચેકિંગ. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ I-20 કારમાં બ્લાસ્ટ થયેલ, જેમાં 10મી વધુ લોકોના મૃત્યુ થયા છે તો 30મી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે મામલે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે, જેના ભાગરૂપે બોટાદ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે અને ગઈકાલ રાતથી જ વાહન ચેકિંગ તેમજ લોકોની ગતિવિધિ પર પોલીસે નજર રાખી કાર્યવાહી ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું છે. ત્યારે આજે જેમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને યાત્રાળુઓ દર્શને આવતા હોય છે, જેને ધ્યાને રાખી યાત્રાળુઓ તેમજ મંદિરની સુરક્ષા સલામતી તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જે ચેકિંગમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક બરવાળા પોલીસની ટીમ સાથે મંદિર પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં નિજ મંદિર, મંદિર ગર્ભગૃહ, શ્રીહરિ મંદિર, પાર્કિંગ, ભોજનશાળા, પાર્કિંગ, કોઠારી સ્વામી ઓફિસ સહિત સમગ્ર મંદિર પરિસરમાં ચેકિંગ કરાયું હતું. તો આ ચેકિંગ પ્રક્રિયાને લઈ મંદિરના સંત જગત સ્વામીએ દ્વારા આ ચેકિંગ પ્રક્રિયા ભક્તો અને મંદિરની સુરક્ષા માટે કરાયું હોવાની પ્રતિક્રિયા આપી હતી. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.